નમસ્તે મિત્રો, નોલેજ અડ્ડામાં આપનું સ્વાગત છે. મિત્રો, આજે આપણે આ વિડીયોમાં મહેસાણા જિલ્લા વિશે આપણે ચર્ચા કરવાના છે. આ જિલ્લામાં આપણે જોઈશું કે મહેસાણા જિલ્લાની વિશેષતાઓ, તેમાં જોવાલાયક સ્થળો, મહેસાણા જિલ્લાની ખેતી, તેના ઉદ્યોગો, તેની નદીઓ વગેરે વિશે આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. તો જે મિત્રો આ વિડીયો પહેલીવાર જોતા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને આવા જ નવા વિડીયોના રેગ્યુલર અપડેટ મળતા રહેશે. આ વિડીયોને શેર અને લાઇક જરૂર કરશો. તો સ્ટાર્ટ કરીએ આપણે મહેસાણા જિલ્લો. Suddenly piece yourself back together now. What's your vision? તો સ્ટાર્ટ કરીએ આપણે. તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો કે મહેસાણા જિલ્લાનો અહીંયા નકશો આપેલો છે. તો આ મહેસાણા જિલ્લો એ 4385 ચોરસ કિલોમીટર વિસ્તારમાં ફેલાયેલો છે. મહેસાણા જિલ્લાની વસ્તીની વાત કરીએ તો 20,27,727 આ મહેસાણાની ટોટલ વસ્તી છે. ત્યારબાદ મહેસાણા જિલ્લાની સરહદોની વાત કરીએ તો ઉત્તરમાં બનાસકાંઠા જિલ્લો, પૂર્વમાં સાબરકાંઠા અને ગાંધીનગર જિલ્લો, દક્ષિણમાં અમદાવાદ જિલ્લો અને પશ્ચિમમાં પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લાની સરહદો મહેસાણા જિલ્લાને અડે છે. આમ મહેસાણા જિલ્લાને કેટલી ટોટલ 6 જિલ્લાની સરહદો અડે છે. ત્યારબાદ અહીંયા જુઓ તો અહીંયાથી સાબરમતી નદી વહે છે, જે સાબરકાંઠા અને મહેસાણા જિલ્લાને વચ્ચે એક સરહદ બનાવે છે. અહીંયા સાબરમતી નદી ઉપર ધરોઈ બંધ પણ અહીંયા આવેલો છે. ત્યારબાદ મુખ્ય નદીની વાત કરીએ તો રૂપેણ અને પુષ્પાવતી નદી એ મહેસાણા જિલ્લાની મુખ્ય નદીઓ ગણવામાં આવે છે. ત્યારબાદ આગળ જોઈએ તો મહેસાણા જિલ્લાનું મુખ્ય મથક અને તાલુકા વિશે જોઈએ તો મુખ્ય મથક છે મહેસાણા. ત્યારબાદ તાલુકા જોઈએ તો ટોટલ 11 તાલુકા આવેલા છે. એમાં પહેલું છે મહેસાણા, સતલાસણ, ઊંઝા, વડનગર, વિસનગર, વિજાપુર, કડી, ખેરાલુ, બહુચરાજી, ગોજારિયા અને જોટાણા. આમ ટોટલ કેટલા 11 જિલ્લાઓ જે છે એ મહેસાણા જિલ્લામાં આવેલા છે. ત્યારબાદ જોવાલાયક સ્થળોની વાત કરીએ તો પહેલું મહેસાણાની વાત કરીશું આપણે. તો મહેસાણા એ ચાવડા વંશના મેસોજી ચાવડાએ મહેસાણા વસાવ્યું હતું. અહીંયા 72 કોઠાની વાવ અને સિમંદર જૈન દેરાસર જાણીતા છે. આ ઉપરાંત અહીંયા દૂધસાગર ડેરી પણ અહીંયા આવેલી છે મહેસાણા જિલ્લામાં. મિત્રો, આ પણ ઘણીવાર પરીક્ષામાં પૂછાય છે કે દૂધસાગર ડેરી ક્યાં આવેલી છે? તો મહેસાણા જિલ્લામાં. ત્યારબાદ એશિયાનું પ્રથમ વોટર પાર્ક જે શંકુશ વોટર પાર્ક એ પણ મહેસાણામાં આવેલું છે. ત્યારબાદ મહેસાણી ભેંસો પણ અહીંની વખણાય છે અને અહીંયા પશુદાણ માટે પણ મહેસાણા જાણીતું છે. ત્યારબાદ જોઈએ તો 1935માં સૌપ્રથમ પાતાળ કૂવો ગુજરાતમાં મહેસાણા જિલ્લામાં ખોદવામાં આવેલો હતો. મિત્રો, આ પણ તમને પરીક્ષામાં પૂછાઈ શકે છે કે 1935માં કયા જિલ્લામાં સૌપ્રથમ પાતાળ કૂવો ખોદવામાં આવ્યો હતો? તો કયો છે? મહેસાણા. અથવા તો મહેસાણા જિલ્લામાં ક્યારે પાતાળ કૂવો ખોદવામાં આવ્યો હતો? તો 1935માં. ત્યારબાદ ગુજરાતમાં સૌથી વધુ કૂવા દ્વારા સિંચાઈ પણ મહેસાણા જિલ્લામાં કરવામાં આવે છે. ઘઉંના વાવેતરમાં ગુજરાતમાં પ્રથમ સ્થાને મહેસાણા જિલ્લો આવે છે, ઘઉંના વાવેતર માટે. ત્યારબાદ આગળ જોઈએ તો મોઢેરા. તો મોઢેરાનું પ્રાચીન નામ જોઈએ તો ભગવદ ગામ એ મોઢેરાનું પ્રાચીન નામ છે અને મોઢેરા એ પુષ્પાવતી નદીના કિનારે વસેલું છે. મોઢેરા ખાતે સૂર્ય મંદિર આવેલું છે, જે રાજા ભીમદેવના સમયમાં બંધાયેલું હતું અને અહીંયા દર જાન્યુઆરી માસમાં ઉત્તરાર્ધ મહોત્સવ ઉજવવામાં આવે છે. ત્યારબાદ જોઈએ તો તારંગા. તો બૌદ્ધ દેવી તારાની મૂર્તિ અહીંયા મળી આવી હોવાથી આ ડુંગરનું નામ શું પડ્યું? તારંગા. અને તારંગાને બીજા તારણદુર્ગ અને તારણગીરી તરીકે પણ ઓળખવામાં આવે છે. કુમારપાળના સમયમાં બંધાવેલ અજીતનાથનું જૈન મંદિર પણ અહીંયા તારંગા ખાતે આવેલું છે. અહીંયા જોગીડાની ગુફાઓ પણ આવેલી છે. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે છે કે જોગીડાની ગુફાઓ ક્યાં આવેલી છે? તારંગા ખાતે. ત્યારબાદ તારંગા પાસે ધરોઈ બંધ આવેલો છે, જે સાબરમતી નદી પર બાંધેલો છે.
ત્યારબાદ આગળ જોઈએ તો ઊંઝા. તો ઊંઝાને ગુજરાતનું મસાલાનું શહેર કહેવામાં આવે છે. અહીંયા જીરું, વરિયાળી, ઈસબગુલ વિશ્વનું સૌથી મોટું બજાર છે. ઊંઝા જીરું, વરિયાળી, ઈસબગુલનું વિશ્વનું સૌથી મોટું બજાર ઊંઝા. ઊંઝામાં કટવા પાટીદાર સમાજનું ઉમિયા માતાનું મંદિર પણ ઊંઝા ખાતે આવેલું છે. ત્યારબાદ જોઈએ તો મીરા દાતાર. તો મીરા દાતાર એ મુસ્લિમોનું પવિત્ર યાત્રાધામ જે પુષ્પાવતી નદી કિનારે આવેલું છે. મિત્રો આ પણ પરીક્ષામાં વારંવાર પૂછવામાં આવતું હોય છે કે મીરા દાતાર એ શેના માટે જાણીતું છે? તો મુસ્લિમોના પવિત્ર યાત્રાધામ માટે. ત્યારબાદ આસચોલની વાત કરીએ તો સમગ્ર ભારતમાં કુંતા માતાનું મંદિર આસચોલ ખાતે આવેલું છે. ત્યારબાદ બહુચરાજીની વાત કરીએ તો ભારતમાં 51 શક્તિપીઠોમાંની એક અને ગુજરાતમાંની 3 શક્તિપીઠોમાંની એક બહુચરાજી મંદિર એ મહેસાણા જિલ્લામાં આવેલું છે. બહુચરાજી ખાતે વેંઢળોની ગાદી પણ આવેલી છે. અહીંયા બહુચરાજી ખાતે ચૈત્રી પૂનમના રોજ મેળો ભરાય છે. ત્યારબાદ ગરબા લખનાર કવિ વલ્લભ મેવાડાનું ઘર પણ બહુચરાજી ખાતે આવેલું છે. ગુજરાતની 3 શક્તિપીઠો જે એક મિત્રએ આપણને પૂછેલું હતું કે ગુજરાતમાં કઈ કઈ 3 શક્તિપીઠો આવેલી છે? તો અંબાજી, પાવાગઢ અને બહુચરાજી. આમ આ 3 શક્તિપીઠો છે જે ગુજરાતમાં આવેલી છે. ત્યારબાદ આગળ જોઈએ તો વડનગર. તો વડનગરનું પ્રાચીન નામ અનંતપુર, આનર્તપુર, આનંદપુર, ચમત્કારપુર. મિત્રો આ બધા નામ યાદ રાખજો, પરીક્ષામાં ઘણીવાર પૂછાઈ ગયેલા છે. વડનગરના પ્રાચીન નામ અનંતપુર, આનર્તપુર, આનંદપુર, ચમત્કારપુર. ત્યારબાદ વડનગર નાગરોનું મૂળ વતન છે અને અહીંયા તેમના કુળદેવતા હાટકેશ્વર મહાદેવનું મંદિર વડનગર ખાતે આવેલું છે. વડનગર શહેરમાં કેટલા 6 દરવાજા આવેલા છે. અહીંયા અર્જુનબારી, કીર્તિસ્તંભ, શર્મિષ્ઠા તળાવ અને સામળસાની ચોરીના તોરણો વડનગર ખાતે આવેલા છે. ત્યારબાદ અહીંયા તાન્ના રેરીની સમાધિ પણ અહીંયા આવેલી છે. મિત્રો તાન્ના રેરી એ નરસિંહ મહેતા જે હતા તેમના પુત્રી કુંવરબાઈ અને કુંવરબાઈની પુત્રી શર્મિષ્ઠાની 2 દીકરીઓ હતી જેમનું નામ તાન્ના અને રેરી હતી. આ બંને દીકરીઓ સંગીતમાં વિશેષજ્ઞ હતી. જ્યારે અકબરના દરબારમાં સંગીતકાર તાનસેન દ્વારા દીપક રાગ ગાવામાં આવ્યો ત્યારે સમગ્ર શરીરમાં દાહ ઉત્પન્ન થતા જેનું શમન તાન્ના અને રીરી એ મલ્હાર ગીત ગાઈને કર્યું હતું. અકબરે આમને તેડવા માટે સૈનિકો મોકલ્યા હતા. તો આ બંને બહેનોએ જળ સમાધિ લીધી હતી. ત્યારથી આમની સમાધિ અહીંયા વડનગર ખાતે આવેલી છે જે તાન્ના રીરી સમાધિ તરીકે પણ ઓળખવામાં આવે છે. તાન્ના રીરી. અહીંયા દર વર્ષે શિયાળામાં અહીંયા મહોત્સવ ઉજવવામાં આવતો હોય છે. ત્યારબાદ વિસનગરની વાત કરીએ તો વાઘેલા વંશના સ્થાપક વિસલદેવે વિસનગર વસાવેલું હતું જેનું પ્રાચીન નામ શું હતું? વિસલનગર. અને વિસનગર એ બ્રાહ્મણોનું મૂળ વતન હતું. અહીંયા તાંબા પિત્તળના વાસણો માટે પણ વિસનગર જાણીતું છે. ત્યારબાદ કડીની વાત કરીએ તો કડીનું પ્રાચીન નામ કનીપુર છે. અહીંના કિલ્લાઓ સૈયદ મુર્તાઝ ખાન બુખારીએ બંધાવ્યો હતો. તે સમયે કડીને કયું રસુલાબાદ તરીકે ઓળખાતું હતું. ત્યારબાદ આગળ જોઈએ તો ખેરાલુ. તો સૂર્યનારાયણની 2 પત્નીઓ હતી જેમની આરસની મૂર્તિઓ અહીંયા ખેરાલુ ખાતે આવેલી છે. ત્યારબાદ લાંગણજના પ્રાગ ઐતિહાસિક કાળના અવશેષો અને કોટ પેઢામલી ખાતે હડપ્પન સંસ્કૃતિના અવશેષો મળી આવેલ છે. ત્યારબાદ મુખ્ય નદીઓની વાત કરીએ તો પુષ્પાવતી અને રૂપેણ એ મહેસાણા જિલ્લાની મુખ્ય નદી છે. ત્યારબાદ સાબરમતી નદી એ મહેસાણા અને સાબરકાંઠા વચ્ચે સરહદ બનાવે છે. ત્યારબાદ સરહદની વાત કરીએ તો ઉત્તરે બનાસકાંઠા, પૂર્વમાં સાબરકાંઠા અને ગાંધીનગર, દક્ષિણમાં અમદાવાદ, પશ્ચિમમાં પાટણ અને સુરેન્દ્રનગર જિલ્લો આવેલો છે. સિંચાઈની વાત કરીએ તો
ધરોઈ ડેમ જે સાબરમતી નદી પર ખેરાલુ તાલુકામાં ધરોઈ ખાતે આવેલું છે, ધરોઈ ગામ ખાતે આવેલું છે ધરોઈ ડેમ. અને સાબરમતીનું પ્રાચીન નામ શું છે? સ્વાબ્રમતી. આ પણ પરીક્ષામાં પૂછાઈ શકે તેવું છે. સાબરમતીનું પ્રાચીન નામ શું છે? સ્વાબ્રમતી. ત્યારબાદ ખેતીની વાત કરીએ તો ઘઉંના વાવેતરમાં પ્રથમ અને ઉત્પાદનમાં બીજું સ્થાન ધરાવે છે મહેસાણા જિલ્લો. મહેસાણામાં જીરું, વરિયાળી, ઈસબગુલના ઉત્પાદનમાં ગુજરાત પ્રથમ સ્થાન ધરાવે છે. ખનિજની વાત કરીએ તો મહેસાણામાં કોટ અને વીરપુર ખાતે ચિનાઈની માટી મળી આવે છે. વન્યજીવ સૃષ્ટિની વાત કરીએ તો ત્રોળ પક્ષી અભયારણ્ય અહીંયા કડી ખાતે આવેલું છે. ત્યારબાદ ઉદ્યોગોની વાત કરીએ તો તાંબા પિત્તળના વાસણો માટે કયું વિસનગર જાણીતું છે? અને એ કડી ખાતે કપાસ તેલ બનાવવાની ફેક્ટરી આવેલી છે. મેળાની વાત કરીએ તો તાનારીરી સંગીત મહોત્સવ દર વર્ષે શિયાળામાં વડનગર ખાતે, બહુચરાજી મેળો ચૈત્રી પૂનમના રોજ, ઉત્તરાયણ શાસ્ત્રીય સંગીત મહોત્સવ જાન્યુઆરી મહિનામાં મોઢેરા સૂર્ય મંદિર ખાતે, પાલોદરનો મેળો ફાગણ વદ 11 થી 13 દરમિયાન મેળા ભરાય છે. ત્યારબાદ વાવની વાત કરીએ તો 72 કોઠાની વાવ, ધર્મેશ્વરી વાવ, આ બે વાવો મહેસાણા જિલ્લામાં આવેલી છે. ત્યારબાદ કુંડની વાત કરીએ, કુંડ અને તળાવની, તો રામકુંડ એ મોઢેરા ખાતે, મોઢેરા મંદિરની સામે જ આવેલું છે. રામકુંડ, શક્તિકુંડ આખજ ખાતે, ગૌરીકુંડ વડનગર ખાતે અને શર્મિષ્ઠા તળાવ પણ વડનગર ખાતે આવેલું છે. ત્યારબાદ યુનિવર્સિટીની વાત કરીએ તો ગણપતિ યુનિવર્સિટી જે ખેરવા ખાતે આવેલી છે અને જેની સ્થાપના 2005માં કરવામાં આવેલી. રિસર્ચ સેન્ટર તો ઘઉં સંશોધન કેન્દ્ર વિજાપુર ખાતે આવેલું છે. મસાલા સંશોધન કેન્દ્ર જગુદણ ખાતે, એગ્રીકલ્ચર રિસર્ચ સેન્ટર લાડોલ ખાતે, નેશનલ રિસર્ચ સ્ટેશન ફોર મેડિસિન એન્ડ એરોમેટિક પ્લાન્ટ બોરિયાવી ખાતે આવેલું છે. અને અહીંયા ડેરીની વાત કરીએ તો દૂધસાગર ડેરી એ મહેસાણામાં આવેલી છે. તો મિત્રો, હું આશા રાખું છું કે આ વિડીયો તમને જરૂર પસંદ આવ્યો હશે. જે મિત્રો આ વિડીયો પહેલી વાર જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી કરીને તમને રેગ્યુલર અપડેટ મળતા રહેશે. આ વિડીયોને શેર અને લાઇક જરૂર કરશો. આ વિડીયો જોવા બદલ આપનો આભાર.